નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે સ્ટેશનથી સરીગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર દબાણ વધતા અવરજવર કરતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ગેરકાયદેસર દબાણને કારણે અવરજવર કરતા વાહન ચાલકોએ રોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય માર્ગ ઉપર થયેલ દબાણ દૂર કરવા તંત્રને 3 મહિના અગાઉ લેખિત જાણ કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી ન થતાં પરિસ્થિતિ જસની તસ જોવા મળી રહી છે। ઉમરગામ તાલુકાને કર્મભૂમિ બનાવી વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાન સમાજના લોકો દ્વારા હોળી, ધૂળેટી તેમજ ગણગોર વ્રતની દર વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં રહેતા મહેશ્વરી સમાજના મહિલાઓએ 11 એપ્રિલના રોજ ગણગોર ત્રીજની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી। ગણગોર ત્રીજના દિવસે પરિણીત સ્ત્રીઓ અને નવવિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે ગણગોરની પૂજા કરે છે। ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્ર સાથે જોડતા વેવજી બ્રિજ ઉપરથી રોજે રોજ ભારે માલવાહક વાહનો મોટી સંખ્યામાં પસાર થતા જોવા મળે છે। ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવાથી બ્રિજ ઉપરથી પાણી વહેતા થાય છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાતો જોવા મળે છે। સ્થાનિક વિસ્તારના રહીશો અને વાહન ચાલકો બ્રિજ ઊંચો બનાવવાની માંગ કરી રહ્યા છે। ઉમરગામ તાલુકાના ગોવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં કાર્યરત સ્ટુડિયોના પાછળના ભાગે ઊભા કરાયેલા હંગામી સ્ટ્રક્ચરમાં અચાનક આગ લાગી હતી। ઘટના અંગે જાણ થતાં આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા। ઉમરગામ ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉમરગામ તાલુકાના સમાચારો બાદ હવે આપણે જોઈશું વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો। વલસાડ રૂરલ પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે ગુંડલાવ ખાતે રેડ કરી એક ઇસમને વલ્લી મટકાના અરજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યો હતો। પોલીસની ટીમને આવતા જોઈ એક ઇસમ નાસી છૂટ્યો હતો, જ્યારે એક ઇસમને ₹130 રોકડા સાથે વલસાડ પોલીસે ઝડપી પાડ્યો હતો। તેની સામે રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધવાની કાર્યવાહી થઈ રહી હતી। તે દરમિયાન આરોપીને ખેંચ આવી ગઈ હતી। ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ થતાં 108ની મદદથી નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાપી ખાતે આવી પહોંચ્યા હતા। વાપી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલ, જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકર્તાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને 5 લાખ કરતાં વધુ મતોની લીડથી જીતાડવા માટે હાકલ કરી હતી। વધુમાં તેઓએ કાર્યકર્તાઓને ડોર ટુ ડોર પ્રચાર કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક યોજી હતી। 26 વલસાડ ડાંગ બેઠક ઉપર લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે। 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ માઇક્રો પ્લાનિંગથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે। ડોર ટુ ડોર પ્રચાર સાથે ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડી ઉત્સાહ વધારી રહ્યા છે। વલસાડ ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન આપતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે। તો કે મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા માટેનું પ્રી પ્લાનિંગ આપણે અગાઉથી જ નિશ્ચિત કરી લઈએ। કયા ફળિયામાં કયા કાર્ય સાહેબ હવે જે વ્યવસ્થાઓ ગોઠવી છે એ વ્યવસ્થાના ભાગરૂપે આપને અમે ખાતરી આપીએ છીએ કે આવનારા આ લોકસભાના પરિણામની જીતીશું 5 લાખ કરતાં વધુ મત જીતીશું એવા આશાવાદ સાથે। વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી।
જિલ્લાના ઈદગાહો અને મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી મુબારકબાદ પાઠવ્યા હતા. વાપી ખાતે કબ્રસ્તાન ઈદગાહમાં આશરે 10,000 કરતાં વધુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ભાઈચારાના માહોલ વચ્ચે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો પરિવાર સાથે તહેવારોની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી શકે તે માટે પોલીસ જવાનો 24 કલાક ખડે પગે ફરજ અદા કરતા જોવા મળે છે. વાપી ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા વાપી ડિવિઝનના ડીવાયએસપી BN દવે અને ટાઉન PIનું સન્માન કરવામાં આવ્યું હતું. દાદરાનગર હવેલીના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. વાપી VIA ગ્રાઉન્ડ ખાતે યોગ પરિવાર અને જિલ્લા ભાજપ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી તથા વાપી શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિરનું સંચાલન પ્રીતિબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. વાપી બલીટા પ્રાથમિક શાળામાં વેલ શિક્ષા પ્રોજેક્ટ માટે વેલ્સપન કંપનીની ઉત્કૃષ્ટ કામગીરીને જોતા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સન્માનિત કરાયા હતા. વેલ્સપન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.